અરવલ્લીના મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। દધાલિયા, મોતીપુરા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બાયડમાં પણ ધોધમાર વરસાદ। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। બાયડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તાર પાણી થયા છે તો ખેડૂતો ખુશખુશાલ છે। વાવણી લાયક વરસાદ મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દધાલિયા, મોતીપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ બાદ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો અચાનક વાતાવરણમાં પલટો અને લોકોને પણ ગરમીથી રાહત મળી છે। બાયડમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। આગામી સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો દધાલિયા, મોતીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ માહિતી સમગ્ર મામલે? લુબના, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। બીજી તરફ બાયડ, ધનસુરામાં પણ વરસાદી માહોલ છે। મોડાસા તાલુકાની વાત કરું તો દધાલિયા, મોતીપુરા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ બાયડમાંથી જે પસાર થાય છે મોડાસા નડિયાદ હાઈવે, ત્યાં પણ જે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાય છે। ખાસ કરીને વરસાદી માહોલ જે પ્રકારે ઝરમર વરસાદ વરસતો હતો, ધીમે ધીમે હવે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે હાલ જિલ્લામાં ખૂબ સારો વરસાદી માહોલ જોવા મળ્યો છે। જૂન મહિનામાં છેલ્લા વર્ષોમાં કહી શકાય કે સૌથી વધુ વરસાદ પડ્યો છે। લુબના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતમાં સુમુલ દૂધ